સુરતમાં એક વ્યક્તિને ટેલિગ્રામ ઉપર પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી હોટલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લાલચે ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં 12.21 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ શહેરમાં સાયબર ફ્રોડનો શિકાર બનેલા લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદોના નિકાલને લઈને પોલીસ તપાસ માટે આ દરમિયાન પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલ હતો, જેમાં તારીખ 29/5/2023 થી તારીખ 11/9/2023 દરમિયાન યુવકને અલગ અલગ ટેલિગ્રામ આઈડી પરથી વાતચીત કરનાર તેમજ અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી બોગસ ડોક્યુમેન્ટના આધારે ફરિયાદી પાસે એક એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું, જેમાં તેમને પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી હોટલ બુકિંગના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવું જણાવી એક લિંક મોકલી હતી, જેમાં રજીસ્ટ્રેશન કરાવી સૌપ્રથમ ફરિયાદીએ હોટલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરતા 774 રૂપિયા કમિશન આપ્યું હતું. ત્યારબાદ ફરિયાદીને અલગ અલગ ટાસ્ક તેમજ ગ્રુપ બુકિંગ ટાસ્ક જનરેટ કરી માઇનસ બેલેન્સ બતાવી આગળના ટાસ્ક પૂરા કરવા માટે બેલેન્સ પ્લસ કરવાની વાતો કરી હતી. આવી રીતે ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 12.21 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી તેમાં 75,000 રૂપિયા પરત આપ્યા હતા અને બાકીના 11.45 લાખ રૂપિયા પરત ન આપી ગ્રુપ બુકિંગ ટાસ્ક જનરેટ કરી વધુ રૂપિયાની માંગ કરી છેતરપિંડી કરી હતી. 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં નિકુંજ અનિલભાઈ મોરડિયા, હાર્દિક ઉર્ફે ભૂરી ઉર્ફે ભૂરો ઉર્ફે ભાણો, જગદીશ જોડિયા અને નિકુલ ઉર્ફે નંદકો ઝીંઝાડાની ધરપકડ કરી છે. આરોપીઓમાંથી નિકુંજ મોરડિયા 65,000 રૂપિયા કમિશન લઈ આરોપી હાર્દિક ઉર્ફે ભાણાને આપ્યા. હાર્દિકે 25,000 રૂપિયા પોતાનું કમિશન લઈ નિકુલે 20,000 લઈ અન્ય કોને પૈસા આપ્યા તે બાબતે તપાસ શરૂ કરી છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓની અંદર આરોપીઓને પકડી પાડવા માટે તથા સુરત શહેરની પ્રજાનું સાયબર ક્રાઇમથી રક્ષણ થાય તે માટે ગુનેગારોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવે. તે અંતર્ગત ગત વર્ષ 2023માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR નંબર 83/2023ની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો, સદર ગુનામાં ફરિયાદીને હોટલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપી અને ત્યારબાદ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે 12,29,000 જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફ્રોડ કરવામાં આવેલું હતું. સદર અનડિટેક્ટ ગુનાને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા 65,000ની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે અને દરેક આરોપીએ 65,000થી માંડી 20,000, 25,000 જેવી રકમ લઈ એકાઉન્ટ ભાડે આપી મેળાપીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરેલ છે. હજુ આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.